ભાવનગર શહેરના હાદનગર વિસ્તારમાં રહેતી પણિતાએ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી। બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર હાદાનગર વિસ્તારમાં રહેતા પણિતાને પિતાને એડમિટ કરાયા હતા ત્યારે તેના પતિ સહિત દ્વારા પણિતા પુત્રને કહ્યા વગર લઈ જતા યુવતીએ દવા પી લીધી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, જે અંગે પિતાએ માહિતી આપી હતી। મારું નામ વિનુભાઈ દાઉદભાઈ પરમાર, હાલ રહું શનિ મિલન સોસાયટી હાદાનગર। બનાવમાં એવું સાચું કે મારી છોકરીને મને અટેક આવી ગયો અને હું દવાખાને હતો અને ઇરફાનભાઈ રહીમભાઈ ગોગદા, હારૂનભાઈ રહીમભાઈ ગોગદા અને અલ્તાફભાઈ વિનુભાઈ પરમાર એ ત્રણ આવીને હું સૂતો હતો, મારી બાજુમાં ભાણીઓ બેઠો હતો અને મારા ઘરના કેસ દાખલો લેવા ગયા હતા, એ એકલો હતો ને એ લઈને ઉજાઈ ગયા છે અને પછી મારી છોકરી વાંહે ગઈ તો 4 વ્હીલર બે હાથ લઈને ભાગી ગયા। પછી એમની ત્યાંથી મેં રજા લીધા વગર હું ઉજાઈ ગયો અને સાહેબના ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો તો મેં કીધું સાહેબ હમણાં હું હાજર દાખલ નહીં થાવ, મારી ઉપર 2 ફેરી ફોન આવ્યા સાહેબને અને કીધું કે તમે હાજર કેમ ન છો? મારે છોકરાનું ભાણીનું અપહરણ કરીને ઉજાઈ ગયા એટલે હું હમણાં હાજર નહીં થાવ અને હું 2 કલાક પછી દાખલ થઈ જાય। પછી મારી દીકરીને કેસ કરવા ગયા ગઢેસી પોલીસ સ્ટેશને, પોલીસવાળા અમને ધમકાવવા મળ્યા અને અમારો કેસ કાંઈ પકડ્યો નહીં અને પછી મારી છોકરી છેલ્લે ઘેરે દવા પી ગઈ અને અમે તાત્કાલિક અને દવાખાને કરવા આવે છે। મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકી એ અવળા ખરાબ ધંધા કરે છે, આકાશ નામનો માણસ છે એને લઈને બેઠી છે અને મારી છોકરીને એના બારામાં ઘર ભાંગ્યું છે અને મુમતાઝ અવારનવાર ખરાબ ધંધા કરે છે। નવાપરામાં બાલો પાવભાજી વાળાને રાખીને બેઠી, દીર વાળાને રાખીને બેઠી, ખરાબ ધંધા કરે છે। ચિરાગભાઈ બાપુ છે એને આ ઘરે છે ખરાબ ધંધા કરીને 6-7 પંખાને એવું ચોરી ઉજાવી છે અને અવળા ખરાબ ધંધા જ કરે છે અને જે કાંઈ થશે એનું જવાબદારી અબ્બાસભાઈ મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકી, રહીમભાઈ ઇરફાનભાઈ રહીમભાઈ ગોગદા, હારૂનભાઈ રહીમભાઈ ગોગદા અને અલ્તાફભાઈ વિનુભાઈ પરમારની જવાબદારી રહે અને મુમતાઝબેનનો જમાયા સોહમ છે એ આડા અવારનવાર મને ધમકી મારે છે કે હું દારૂનો ધંધો કરું, તારું મર્ડર કરી નાખી અને એની છોકરી શું નામ છે ઓલી છોરીનું, મુમતાઝની છોરીનું નામ સાલુના લગ્ન કરે છે વરલ, ન્યાય એને ધાક ધમકી આપીને એ લઈને ભાગી ગયો છે અને એને છોડીને 2 મહિના પેટમાં હતા અને લગ્ન કર્યા। એ સોહમભાઈ હતા એ સોબાને અપનાવી છે, લગ્ન એને કર્યા અને એની માથે એની ધમકી મને આપી કે તને મારી નાખી, તું તારી છોડીને ખોટું કરી નાખ, તને મારી નાખીને હું દારૂનો ધંધો કરું છું અને વૈયાજ વાટાનો ધંધા કરે છે। તમારી દીકરીનો છોકરો લઈ ગયો તો તમે ફરિયાદ કરવા ગયા તો? અમે ફરિયાદ કરવા ગયા હતા, હા તો અમે ફરિયાદ કરવા ગયા તો અમને પોલીસ વાળા ના પાડી કે અમે આને પૈસાની પાછા ડીએસપી ઓફિસે ગયા પણ ત્યાં કાંઈ ન કોઈ ધ્યાન દીધું એટલે અમે સીધે મારી છોકરી દવા પી ગઈ। અત્યારે મારી દીકરી મારી ભેગી છે અને આ ખોટો એને અફવા ઉડાડી મારી છોકરી મારી ભેગી છે, કઈ નોખી નથી, કોઈને ભાગીને નથી વહી ગઈ, મારી છોકરી મારી હારે જ છે। આત્મહત્યાનો બનાવ બન્યો તમારી દીકરી સાથે, કઈ દવા પીધી હતી, ક્યારે? 8 વાગે 12 વાગે દવા પીધી અને 1 વાગે મેં દવાખાને લેવા અને દવા પીવાનું કારણ એ કે મારા છોકરાને અપહરણ કરીને લઈ વહી ગયા એટલે એ એમ કે મારા છોકરો મારે જોવાય નકર હજી કે હું આપઘાત કરીશ, એટલે અમારા ન્યાય જોવે કે અમારા ભાણીઓ અમને વાંચી દે અને એનો કેસ કબાડા ચાલે છે।